ઘરમાં 50,000 પૂરા ભેગા નથી થતા 45-47 થાય ને લાખનો પટકો આવી જાય બરોબર ખાણો રહે ખાણો ધંધો કરો લે પોતાની ગાડી છે મારી ટ્રક છે એલપી ગાડી જાતે ચલાવું છું આશીર્વાદ હું આશીર્વાદ બોલું તો આશીર્વાદ પાછળ નાલ દેતો હું આશીર્વાદ બોલું બીજા બોલી આશીર્વાદ એટલે પાછો મારે એને આશીર્વાદ પાછો સ્વીકાર કરી લેવો પડે તો આશીર્વાદ ના પડે બોલે રામ રામ બોલી જાય હું આશીર્વાદ બોલું તો રામ રામ અને થોડુંક ડોકું નમાઈ લેજો એટલે હું આશીર્વાદ આલ દઉં પણ આ તો હું આશીર્વાદ બોલું ન બોલે આશીર્વાદ એને મારો તો પાછો આવી જાય નહીં ભાઈ બોલે રામ બરોબર જોવા જવું તો અહીંથી જ કોઈક 6 ભાઈનું ટોળું મળે 6 ભાઈ કેટલા ભાઈ 6 ભાઈ ખરા 6 ભાઈ 6 ભાઈ આવો છે આપલા વાળે બધી છે 6 ભાઈ ખરા ને હા છે પાછો 6 ખરું અચ્છા સાચું ભલે રામ બરાબર 6 ભાઈના ટોળામાં જોવા જવું તો એક રખડતી વંતની બીજા નંબરમાં એની જોડે 71 માતા બેહાડેલી ટોટલ 2 માતા 12 બેહાડેલી છે માતા ઓની સ્પીડમાં બોલું હું ને ખોટું ના લાગેલા માતા ના લાગે માતા જે સાચું હોય તો કહેવાનું જ છે ભલે રામ તો બરાબર 2 માતા બેહાડેલી જો વાંચી વાત ને તો 2 માતા બેહાડેલી એમાંથી 71 માતા નથી નડતર કરતી જે જોવા જો તો એક વંતરી તમને તમારા ઘર પર નડતર કરે હા માતા બરાબર સાચી નડતર અને બરોબર જોવા જો તો ઘરની આજુબાજુ કોઈ કંઈક લાકડાની વાડે લાકડાની વાડ લાકડા પર લાકડા ગોઠવેલા ગોઠવેલું તો વાડ જેવું કરેલું લાકડું કદાચ લાકડાનું આમ બનાવી પેલા જેવું બનાવ્યું હોય હા હે ને તો મારી વાત છે લાકડાથી બધેલું છે ને માળી જે કે લાકડાથી હા છે બધેલું 6 ભાઈના કુટુંબ હશે અમારી બાજુ ભાઈ તો કોણ મારા ઘરના આજુબાજુ માછ બાંધેલા છે પછી માતા ચો વાત એ તો વાત થાય છે આમાં ખરેખર મેં કીધું કે લાકડાની વાડ તો હા બાંધેલા પાક્કું સાચું નહીં સાચું ખોટું નહીં કહેતા લે ના સાચી વાત સાચું હોય તો સાચું કીધું ના એટલે સાચી વાત બોલે રામ ગોમ કહી દે તમારું બખર બોલે રામ આશીર્વાદ બરાબર જોવા જઈએ તો કોઈક રમેશ મન ભટકાયો લે રમેશ નામનો વ્યક્તિ હા માતા રમેશ નામનો વ્યક્તિ મારો બન્યું હતું 100 ચાલો રમેશ ભટકાઈ ગયો લે મને રોડ પર બરાબર હા રોડ પર જ ઘરે રોડ પર જ ને રોડ પર જ માતાજી પછી તમારું ઘર આવે પછી મારું ઘર એ તો એક જ છે બોલે રામ તો બરોબર તમારો પોતાનો બની થતો હગ્ગો બન્યું તો જોવા લે મળી. બરાબર જોવા જાય હા, તો રમેશ મને પેલા તો ઓટી કરે લે કે ઓટી કરે કે કે એ રમેશ એના ભાગનો દીવો મોગે લે હા માતા હા એના ભાગનો દીવો મોગે લે રમેશ હા ભલે રામ પણ તમે દીવો આલ્યો ખરા નથી કર્યા હવે આલશો ખરા એક આખો દિવસ ભલે રામ બીજા ગામનો હોય તો આપણે એનો વ્યવહાર કરી દેવો દીવો નથી આલો બીજા ગામનો હું ના જોડાઈને કોમે હા માતા બીજા ગામ બીજો પરિવાર આપણા પરિવારમાં હું સુખ લાવવાનું હું ભલું કરવાનું હોય કરે ખરો અમે કદાચ કોઈક બહારનો વ્યક્તિ આવે મારા પરિવારમાં ભલું કરવાનું ખરો નીકળ ભલું કરે તો મારા પરિવારના જ વ્યક્તિ ભલું કરે લે એ બહારનો આવીને થોડું ભલું કરીએ બોલે રામ રામ મળી એનો એક વ્યવહાર કરી દેજો લે પૂર્વજના નોમનો હુખડી ઉમી દેજો હા ભલે રામ અંગારામ હો ભલે રામ પછી અહીંથી બરોબર આવે જોવાજી પેલી 71 માતાને પેલી વંત્રી રીજી લે એ વંત્રી નોમનું ચવાણાનો ધૂપ કરી દેજો જે પેલી લાકડાની વાડ બોલી ને એ વાડે છે હા માતા જેમ કે એનો પેરો વાડે જ ફરે હા માતાજી વાળ જ વાત સાચી છે જ બાજુ ભલે રામ અહીંયા કરી દેજો પછી બીજા નંબરમાં જોવા જો બરોબર તો કોઈ એક ઘરની આગળ કોઈક એક કુવા જેવું ખાડું હા છે માતાજી ઘરની આગળ કૂવો ના 5-6 હાથ ઊંડો ખાડો છે ભલે ખાડો આ કૂવો જ છે જોમફરી જોડે હા જો ભલે રામ ખરો ને તો કદાચ તમારા ઘેડિયાઓ એ જે કૂવો હતો એ કૂવો એક શ્રીફળ ફોડતા કૂવો શ્રીફળ ફોડતા હતા મારા દાદા વડીલો હા પહેલા ફોડતા હતા સાચી વાત ના ખરી વાત છે કુવાની પેલી જોગણી નામનું ફોડતા ભલે હતા. ફોડતા ફોડતા ખરા ને ખરી વાત છે હાલમાં નથી ફોડતા ના આવડે બંધ કરી લ્યો. ફોડતા નહીં ફોડતા નથી તો ફોડતા પછી એ જોગણી માતાનું નામનું ફોડતા હા હાશું ને હા તો જોગણી માતાનું નામનું શ્રીફળ ફોડતા એ શ્રીફળ બંધ કરી દીધી જોગણી જતી રહી ફોડતા નથી દરેકને રામ ફેલાતો તમારી કુળદેવીઓના રામ જોગણી માતા ચોયજી નથી પણ જે લક્ષ્મી ટકી આવે ને હા એ ચોપેથી રવાના કરે એ કુવેથી હા તો સગરમાં હું પેલા મારો વ્યવહાર લેવા દે જોગણીનું 64 જોગણી
આ શું ખોટું સાચી છે મત. જોગણીએ પેલા તટકાવ કરે ગમે તેટલું કમાવા દે ઘરમાં તો બરકત ના લાવવા દઉં આ બહુ માતા મારી ઘરમાં પૈસા ટકા ના તકતા હોય ને તો સમજવું કે એ જોગણી તમારી કુવે પેલા શ્રીફળ ફૂટતા ને હમ. એ જોગણી નડતર કરે ને કદાચ ઘરમાં પૈસા લઈને પી જાય ને તેના તો ડબલ જ જતા રહેતા હોય આ શું ખોટું ડબલ જાય. તું જોગણી નામનું શ્રીફળ ફોડી દેજો કુવે હા પણ માતાજી કુંવરની ઘેરીને ફોડી દે ચાલો. ભલે ના હે? જો માતા જગ્યા બોલી એ જ જગ્યા પર જો ઘેર બોલી હોય તો ઘરનું લોકેશન માતા માલતી ને એટલે જમીન મારી જ છે પણ મારા ફાધરે પહેલા વેચી છે હું એમના ભાગમાં જતો રહ્યો છું. ભલે રામ પછી પણ ફોડીને આવતું રહેવા હું જાય કશું વાંધો તો પછી ફોડ દેજો ને નહીં. હા હો ભલે રામ પછી એક બરોબર જોવા જો તો ઘરની આજુબાજુ એક મોટી બોલ જોવું લે ઘરની પણ આજુબાજુ મતલબ પેલો રાફડો આપણા જે. હા રાફડો છે. સાફો છે આમાં ખરું. છે. ભલે રામ. અને મેં બરોબર જોવા જો તો લગભગ 1.5-2 મહિના પહેલા ખાલી આટલું જ આપું છું કોને જોવા મળ્યું નો નો હાપલી બિલકુલ ના બચ્યું હે ના હા હશે છોકરા જોયા છે. કદાચ મેં ગાડી જ રહું છું. જોયું રે હા. એક છોકરો જોયેલો અને એક છોકરી જોયેલી. ભલે રામ રામ. પણ હાપોલી જોયેલું ખરું ને હા હા ઘરમાં ભલે રામ રામ. આશીર્વાદ બરોબર જોવા જાય તો તમારા તળિયાનો એક ગોગો મહારાજ લાગે હા. તમારી ભૂમિ પર હમ. તો ગોગા મહારાજનો તમારે દીવો અપનાવવો પડે પહેલા તો હા પછી એથી બરાબર માતા હું જોવા જઉં તો કોઈક સ્ત્રીને બરોબર કોઈક કાળા ધાબડા વાળી સપને આવે કોઈ બૈરીને કાળા ધાબળાવાળી માતા દેખાય. કદાચ ઊંઘમાં ઉઠાડી દે ને કદાચ આમ બી જાય ને એવું બધું કરે આમ. તમને એવું થાય છે ને સાચી વાત છે કદાચ મધરાતે બહાર નીકળે ને મધરાતે બહાર નીકળે તો કદાચ અહીંથી જતી રહી હોય કદાચ ઘર મરીને બહાર ના નજર કરે ને તો આ પાછળ પાછળ જાય એવું થતું હોય હમ. હે ભાઈ હાસું ખોટું સાચું. ભલે આમ તો બરાબર જોવા જોઈએ તો એક તરિયાની દેવી શિકોતેર માતા કરીને તમારે એટલે તરિયાની પૂછતા પેલા કોઈ શિકોતેર માતાને ઘેરે બુઢે પૂછતા છે